નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંગાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સના દ્વિતીય સેમિસ્ટરના ખૂબ જ અગત્યના વિષય મેથેમેટિક્સ 2ની ચર્ચા કરતા હતા, જેના યુનિટ 1નો અભ્યાસ આપણે ચાલુ કરેલો, જેના અગત્યના ટોપિક વેક્ટર ઇન્ટિગ્રેશનનો આપણે અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સત્ર 6ની અંદર લાઇન ઇન્ટિગ્રલ રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. તો અભ્યાસની શરૂઆત કરીએ એની પહેલાં સત્ર 5ની અંદર જે લાઇન ઇન્ટિગ્રલના અગત્યના કોન્સેપ્ટની ચર્ચા કરી હતી એને આપણે પુનઃ સમજી લઈએ. તો લાઇન ઇન્ટિગ્રલ મેથેમેટિકલી ઇન્ટિગ્રલ f બાર ડોટ dr બાર અલોંગ c એને આપણે લાઇન ઇન્ટિગ્રલ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું ઇન્ટિગ્રલ આપેલો હોય તો એને સિમ્પ્લિફાય કઈ રીતે કરવો? તો સિમ્પ્લિફાય કરવા માટેની પ્રોસિજર, તો ફર્સ્ટ સ્ટેપ 1, તો આ કેસમાં આપેલ ફિલ્ડ અને પોઝિશન વેક્ટરના ડિફરન્શિએશનનું ડોટ પ્રોડક્ટ કરીએ એટલે આપણે શું મળશે? સિંગલ ઇન્ટિગ્રલ હેવિંગ મોર દેન વન ઇન્ટિગ્રેન્ડ. એટલે કે આપેલો જે લાઇન ઇન્ટિગ્રલ છે એને શોર્ટમાં લખીશું LI ઇન્ટિગ્રલ ઓવર C f બાર ડોટ dr બાર. તો ઇન્ટિગ્રલ ઓવર C f બાર એટલે કે આપેલ ફિલ્ડ F1, F2, F3, જ્યાં એ ફિલ્ડના દરેક કમ્પોનન્ટ શું હશે? XYZ વેરિયેબલવાળા ફંક્શન હશે. એનું પોઝિશન વેક્ટરના ડેરિવેટિવ એટલે કે dx, dy અને dz સાથે આપણે શું કરીશું? ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ કરીએ એટલે આપણને f1 dx પ્લસ f2 dy પ્લસ f3 dz મળશે. તો આ જે મિત્રો એક્સપ્રેશન મળે છે એ આપણા માટે અગત્યનું છે ઇવેલ્યુએટ કરવા માટેનું. તો અહીંયા સિંગલ ઇન્ટિગ્રલ હેવિંગ 3 ઇન્ટિગ્રન્ડ. તો આને સોલ્વ કરવા માટે એની હાઉ આપણે એને એના સિંગલ ઇન્ટિગ્રલના સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે સિંગલ ઇન્ટિગ્રલ સિમ્બોલ હોય તો એમાં સિંગલ વેરિયેબલ હોવો જોઈએ, અને જો વેરિયેબલ x હોય તો ઇન્ટિગ્રેટ કરવા માટે xની લિમિટ હોવી જોઈએ. તો આપણો અહીંયાથી ટાસ્ક શું થશે? જે ઇન્ટિગ્રલના ઇન્ટિગ્રેન્ડમાં 3 વેરિયેબલ છે એની હાઉ આપણે એને શેમાં કન્વર્ટ કરીશું? સિંગલ વેરિયેબલમાં. ઇટ મે બી x ઓર y ઓર z. તો કઈ રીતે? તો સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે we use equation of path. તો અહીંયા જે પાથ આપેલો હોય, કારણ કે આપણે લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરીએ છીએ અલોંગ પાથ C, તો એ જે પાથ આપેલો હોય એના ઇક્વેશનની મદદથી આપણે શું કરીશું? લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરીશું. તો આ થઈ એની પ્રોસેસ. આપણે આ સત્રની અંદર વેરિયસ ટાઈપના જે કર્વ છે એના માટે આપણે શું ફાઇન્ડ કરીશું? લાઇન ઇન્ટિગ્રલ. તો શરૂઆત કરીએ. ઇલસ્ટ્રેશન. તો અહીંયા જે ફિલ્ડ આપેલું છે કે ઇફ f બાર ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ 6y i કેપ માઇનસ 14yz j કેપ પ્લસ 20xz² k કેપ, તો આપેલ ફિલ્ડ માટે આપણે ઇવેલ્યુએટ કરવાનું છે લાઇન ઇન્ટિગ્રલ f બાર ડોટ dr બાર અલોંગ કર્વ. તો અહીંયા જે પાથ આપેલો છે ઓરિજિન ટુ 1, 1, 1, એટલે આપણે જે લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવાનો છે અલોંગ ઓરિજિન ટુ 1, 1, 1. તો હવે ઓરિજિન ટુ 1, 1 સુધી જવા માટેના જે પોસિબલ 3 પાથ આપેલા છે, એટલે કે આપણે 3 એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો 1 by 1 we evaluate this line integral along the 3 different path A, B and C. Before we use equation of path, first step કે આપણે એને f બાર ડોટ dr બારને આપણે સિમ્પ્લિફાય કરી દઈએ. સોલ્યુશન. તો લાઇન ઇન્ટિગ્રલનું શોર્ટ ફોર્મ અહીંયા લખું છું. LI ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ f બાર ડોટ dr બાર એન્ડ ધીસ લાઇન ઇન્ટિગ્રલ ફ્રોમ 1, 1, 1 વેર વેલ ડિફાઇન f બારની વેલ્યુ જે ijk નોટેશનમાં આપેલી છે એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં. તો વેર f બાર ઇક્વલ ટુ ફર્સ્ટ કમ્પોનન્ટ 3x² પ્લસ 6y, સેકન્ડ કમ્પોનન્ટ -14yz
અને લાસ્ટ કમ્પોનન્ટ થશે 20xz² એન્ડ derivative of position vector dr bar, and we know that in 3 dimension માં પોઝિશન વેક્ટર એટલે કે xyz એનું ડેરિવેટિવ કરીશું તો આપણે અહીંયા શું મળશે dx dy એન્ડ dz. તો f બાર અને dr બારની વેલ્યુ લાઇન ઇન્ટિગ્રલ ફોર્મ્યુલામાં મૂકીએ તો આના બરાબર આ પ્રકારે લખી શકાય. f બારની વેલ્યુ 3x² + 6y minus 14yz અને 20xz², જેનું ડોટ પ્રોડક્ટ dr બાર સાથે કરીએ એટલે કે dx dy અને dz, આપણને શું મળશે લાઇન ઇન્ટિગ્રલ ફ્રોમ ઓરિજિન ટુ 111 ફર્સ્ટ કમ્પોનન્ટનું ફર્સ્ટ કમ્પોનન્ટ સાથે પ્રોડક્ટ એટલે કે 3x² + 6y dx, સેકન્ડ કમ્પોનન્ટ વિથ સેકન્ડ કમ્પોનન્ટ તો -14yz dy અને લાસ્ટ કમ્પોનન્ટ 20xz² ઇન્ટુ dz. તો આપણે આ જે એક્સપ્રેશન મળે છે સિંગલ ઇન્ટિગ્રલ, જે ઇન્ટિગ્રેન્ડ વિચ હેવિંગ અ 3 વેરિયેબલ. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું, જે ઇન્ટિગ્રેન્ડ 3 વેરિયેબલમાં આપેલો છે એને આપણે શેમાં કન્વર્ટ કરીશું સિંગલ ઇન્ટિગ્રેન્ડમાં. તો એ કન્વર્ટ કરવા માટેના પોસિબલ 3 પાથ એટલે કે આપણે 3 ડિફરન્ટ એક્ઝામ્પલ આપેલા છે. સો 1 બાય 1 એ આપણે પાથની મદદથી લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરીશું. તો જે આપણે લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કર્યો, સો વી માર્ક એઝ ઇક્વેશન નંબર 1 એન્ડ વી ઇવેલ્યુએટ અલોંગ ફર્સ્ટ પાથ A, where A is a straight line joining origin to 111. સો વિદ્યાર્થી મિત્રો we are in R3 અને આ બે પોઈન્ટને કનેક્ટ કરવા માટેનો પાથ શું આપેલો છે અ સ્ટ્રેટ લાઇન. ઇક્વેશન આપેલું નથી તો પહેલા આપણે શું કરીશું, first we obtain the equation and using the equation we convert that 3 variable integrand in single variable. તો અહીંયાથી આપણો ટાસ્ક શું થશે, to obtain equation of line joining 0 0 0 and 1 1 1. તો બે પોઈન્ટમાંથી પાસ થતી લાઇન ફાઇન્ડ કરવી હોય ઇન R3 તો એનો ફોર્મ્યુલા આપણે ઉપયોગ કરીએ. તો આપણે જાણીએ છીએ કે બે પોઈન્ટમાંથી પાસ થતી લાઇનનું ઇક્વેશન ફાઇન્ડ કરવું હોય તો ફોર્મ્યુલા શું થશે, તો આ જે પોઈન્ટ છે એને આપણે કહી દઈએ x1 y1 z1 x2 y2 અને z2. તો ફોર્મ્યુલા શું આવશે, x minus x1 divided by x2 minus x1, y minus y1 divided by y2 minus of y1, z minus z1 upon z2 minus of z1. તો આપેલ ફોર્મ્યુલાની અંદર જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટની વેલ્યુ પુટ કરી દઈએ. ફર્સ્ટ પાર્ટમાં x1 શું છે 0, એક્સના બે પોઈન્ટનો ડિફરન્સ ધેટ ઇઝ x2 માઇનસ x1, તો 1 માઇનસ 0 તો એ શું થશે 1 થશે. તો આ બધા જ પોઈન્ટ મૂકીએ તો x ડિવાઇડેડ બાય 1. સેમ વે y માટે પણ x y અને ઝેડના લોઅર લિમિટના પોઈન્ટ અને અપર લિમિટના પોઈન્ટ પણ સરખા જ છે. તો અહીંયા શું આવશે y upon 1 અને z upon 1. સો ધીસ રિપ્રેઝન્ટ ઇક્વેશન ઓફ લાઇન ઇન R3 કે જે ઓરિજિન અને 111 માંથી પાસ થશે. એટલે કે આપણું જે કર્વનું ઇક્વેશન છે એ શું મળે છે x ઇક્વલ ટુ y ઇક્વલ ટુ z. તો આ ઇક્વેશનની મદદથી આપણે જે ઇન્ટિગ્રેન્ડ 3 વેરિયેબલમાં આપેલો છે એને શેમાં કન્વર્ટ કરીશું સિંગલ વેરિયેબલમાં. તો એ કોઈ પણ હોઈ શકે, ઇટ મે બી x y ઓર z. તો અહીંયા આપણે એવું લખીએ આના ઉપરથી, ધીસ વિલ ઇમ્પ્લાય કે x બરાબર z
અને y બરાબર પણ શું લખી શકાય? z. તો x ઇક્વલ ટુ z, y ઇક્વલ ટુ z હોય તો એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ dx ઇક્વલ ટુ શું લખાશે? dz. અને આનું પણ ડેરિવેટિવ કરીએ તો dy બરાબર શું લખાશે? dz. તો પાથનું જે ઇક્વેશન મળે છે એની મદદથી x, y અને એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવની વેલ્યુ આપણે શેમાં મળે છે? ઝેડમાં. એટલે જેવો આ ઓર્ડર લઈશું, આ વેલ્યુ ઇક્વેશન 1 ની અંદર મૂકીશું એટલે લાઇન ઇન્ટિગ્રલનો જે આખો 3 વેરિયેબલનો ઇન્ટિગ્રેન્ડ છે that convert into single variable z. Line integral from origin to 111 f bar dot dr bar means આ બધી જ વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકીએ તો ઇન્ટિગ્રલ ઓરિજિન ટુ 0.111 f bar dot dr bar ની વેલ્યુ લખતો નથી, ઓલરેડી એ અહીંયા લખેલી જ છે. તો ફર્સ્ટ ટર્મમાં 3x² તો x બરાબર શું છે? z. તો શું લખાશે? 3z² પ્લસ 6y, y ની વેલ્યુ પણ શેમાં છે? z માં. તો 6z અને dx, તો dx is nothing but dz minus 14 y equal to z and z is already there, તો શું લખાશે? z² અને dy, તો dy બરાબર શું લખાશે? dz પ્લસ 20 xz² and x બરાબર શું લખીશું? z અને z² સાથે મલ્ટીપ્લાય કરીએ તો z³ into dz. તો આ જે ઇન્ટિગ્રલ મળે છે નાવ ધેટ કન્વર્ટ ઇન્ટુ સિંગલ વેરિયેબલ z. હજી આપણે આને સિમ્પ્લિફાય કરીએ ઇન્ટિગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ અને આખો ઇન્ટિગ્રલ ઝેડમાં છે તો આમાંથી ઝેડની જ લિમિટ લખીશું, દેટ ઇઝ z વેરીઝ ફ્રોમ 0 to 1. તો 3z² dz તો આપણે દરેક ટર્મમાંથી કોમન ગણીએ તો 3z² માઇનસ ઓફ 14z² તો એ શું થશે? માઇનસ ઓફ 11z² પ્લસ 6z પ્લસ 20z³ એન્ડ dz. ગોટ ઇટ? હવે જે આપણે ઇન્ટિગ્રેન્ટ મળે છે એને ઇન્ટિગ્રેટ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ z. -11 એઝ ઇટ ઇઝ, z² નું ઇન્ટિગ્રેશન શું થશે? z³ બાય 3 પ્લસ 6 એઝ ઇટ ઇઝ, z નું ઇન્ટિગ્રેશન થશે z² બાય 2 એન્ડ પ્લસ 20 એઝ ઇટ ઇઝ, z³ નું ઇન્ટિગ્રેશન થશે z⁴ divided by 4 and the integral limit from 0 to 1. Now to find line integral we apply upper limit minus lower limit. તો લિમિટ અપ્લાય કરીએ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો સેકન્ડ અને થર્ડ ટર્મમાં જે કોમન ફેક્ટર છે એને કેન્સલ આઉટ કરીએ. સો ધીસ કેન બી રિટન એઝ -11 z³ બાય 3. 2 કોમન ફેક્ટર છે કેન્સલ આઉટ કરી દઈએ તો અહીંયા આવશે 3z² પ્લસ 4 કોમન ફેક્ટર કેન્સલ આઉટ કરી દઈએ તો 5z⁴ એન્ડ લિમિટ ફ્રોમ 0 to 1. નાવ વી અપ્લાય અપર લિમિટ ફોર z ઇક્વલ ટુ 1. તો આપણે અપર લિમિટ વેલ્યુ મળશે -11 બાય 3, 1⁻³ ઇટ બીકમ્સ 1 પ્લસ 3 z ઇક્વલ ટુ 1 લખશો એટલે 1² 1 પ્લસ 5 અને 1⁴ ઇટ મીન્સ 1. તો જ્યારે આપણે અપર લિમિટ વેલ્યુ મૂકીશું ત્યારે આપણે આ વેલ્યુ મળશે. નાવ વી પુટ લોઅર લિમિટ માઇનસ લોઅર લિમિટ ફોર z ઇક્વલ ટુ 0 અને ત્રણેય ટર્મમાં વિદ્યાર્થી મિત્રો z હોવાથી એ વેલ્યુ શું થઈ જશે? 0. તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે અપર લિમિટ વેલ્યુ મળે છે એને સિમ્પ્લિફાય કરીએ. સો ધીસ કેન બી રિટન એઝ -11 બાય 3 પ્લસ 5 પ્લસ 3 8. નાવ વી ટેક LCM એઝ 3. સો -11 પ્લસ 24. Now 24 minus 11, so it becomes 13 divided by 3. તો સેમ ફર્સ્ટ સ્ટેપ પ્રોસેસ એટલે આપણું ઇક્વેશન 1, પણ અહીંયા આ લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરીશું અલોંગ અ પાથ. સ્ટ્રેટ લાઇન જ છે બટ ઓરિજિનથી 1 1 સુધી ડાયરેક્ટ જવાનું નથી, એને તમને રસ્તો દેખાડી દીધો છે. તો આ તમારું ઓરિજિન છે લેટ્સ સે O અને 1 1 1 એ આપણું ડેસ્ટિનેશન છે, એને આપણે કહી દઈએ P.
તો O થી P સુધી જવા માટેનો એને રસ્તો આપ્યો છે કે ઓરિજિનથી પહેલાં ક્યાં જાઓ 100 લેટ્સ સે પોઈન્ટ A, પછી 100 એટલે આપણો પોઈન્ટ A આપેલો છે ત્યાંથી ક્યાં જાઓ અનધર પોઈન્ટ લેટ્સ સે B 110 એન્ડ ધેન જે 110 આપણો પોઈન્ટ B છે એના પછી ક્યાં જાઓ P આગળ. તો આ કેસ માટે લાઇન ઇન્ટિગ્રલ ફ્રોમ O ટુ P ફાઇન્ડ કરવા માટેનું જે ઇન્સ્ટ્રક્શન છે કે પહેલાં પાથ O ટુ A જાઓ, દેન A ટુ B જાઓ એન્ડ દેન B ટુ P જાઓ. ગોટ ઇટ? અને દરેક કેસમાં O ટુ A જઈએ તો એને કરસ્પોન્ડિંગ જે ઇક્વેશન મળશે એની મદદથી આપણે 3 વેરિયેબલવાળું જે ઇન્ટિગ્રાન્ડ છે એને શેમાં કન્વર્ટ કરીશું? સિંગલમાં, અને એવેલ્યુએટ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો આ કંઈક સિચ્યુએશન અલગ છે. O ટુ A જવા માટેના જે પ્રીવિયસ પાથ હતો સ્ટ્રેટ લાઇન, તો એમાં એક જ ઇન્ટિગ્રલ સોલ્વ કરવાથી એનો આન્સર આવી જતો હતો. પણ અહીંયા તમને શું કીધું છે? O થી A ટુ B અને B ટુ P એન્ડ combine all the integrand from O to A to B and B to P. તો જે લાઇન ઇન્ટિગ્રલ મળશે એ ફાઇનલી ફ્રોમ O to P along the given path. તો પહેલાં તો એઝ પર ધ પાથ આપણું જે એક્સપ્રેશન 1 છે એને આપણે રીરાઇટ કરીએ. સો 1 કેન બી રિટન એઝ તો આપણું જે લાઇન ઇન્ટિગ્રલ છે f બાર ડોટ dr બાર અલોંગ O ટુ P. હવે લખતો નથી પોઈન્ટ ઓરિજિન ટુ 111 કારણ કે ઓરિજિનને O કીધું છે અને અપર લિમિટને P કીધું છે. પણ એઝ પર ધ પાથ લાઇન ઇન્ટિગ્રલ ફ્રોમ O ટુ P ઇઝ નથિંગ બટ સમ ઓફ ધ ડિફરન્ટ પાથ. મીન્સ ઇન્ટિગ્રલ f બાર ડોટ dr બાર લાઇન ઇન્ટિગ્રલ અલોંગ O ટુ A પ્લસ this line integral along A to B plus line integral f bar dot dr bar from B to P, and we mark this as equation number 2. કારણ કે now line integral along O to P find કરવા માટે આ 3 ઇન્ટિગ્રલ સોલ્વ કરવા પડશે. તો વન બાય વન આને આપણે C1 કહી દઈએ. C1 along O ટુ A. તો O ટુ A પોઈન્ટ ઉપર ફોકસ કરશો તો આપણે ખ્યાલ આવશે. તો O ટુ A તો કમ્પોનન્ટ ફર્સ્ટ કમ્પોનન્ટ x નો છે, સેકન્ડ y નો છે, ત્રીજો z નો છે. તો આ કેસ માટે ફ્રોમ O ટુ A જઈએ ત્યારે ક્લિયરલી ધ વેલ્યુ ઓફ x વિચ વેરીઝ ફ્રોમ 0 ટુ 1. વેલ્યુ ઓફ એક્સમાં જ વેરિએશન આવે છે, 0 થી 1 થાય છે. જ્યારે y કમ્પોનન્ટ અને z કમ્પોનન્ટની વેલ્યુ શું રહે છે? 0. તો આ કેસમાં શું થશે? y ઇક્વલ ટુ 0 અને z ઇક્વલ ટુ 0. તો આ કેસ માટે y અને z ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે. આપણો ટાર્ગેટ શું છે? સિંગલ વેરિયેબલમાં જવું જોઈએ. યસ ઓર નો? y અને z જો 0 હોય તો એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ એટલે dy અને dz પણ શું થઈ જશે? 0 થશે. તો ફાઇનલી y z અને એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવની વેલ્યુ આપણે શેમાં મૂકીએ? ઇક્વેશન 1માં. તો આપણને શું મળશે? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ OA. તો એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. લાઇન ઇન્ટિગ્રલ અલોંગ O ટુ A f બાર ડોટ dr બાર અલોંગ O ટુ A. તો અલોંગ O ટુ A જે f બાર ડોટ dr બાર ફોર્મ છે એમાં yના અને zના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ ટર્મ 0 છે એટલે dy અને dz 0 થશે એટલે સેકન્ડ અને થર્ડ ટર્મ ગોઝ ટુ 0. અને ફર્સ્ટ ટર્મ ઉપર ફોકસ કરશો તો y તો તમારું શું છે? 0. તો 6 ઇન્ટુ 0 એટલે એ પણ 0 થશે. તો જ્યારે લાઇન ઇન્ટિગ્રલ મેઝર કરીશું અલોંગ OA તો એ શું મળશે? 3x² dx. એન્ડ નાવ હોલ ઇન્ટિગ્રલ કન્વર્ટ ઇન્ટુ x અને અહીંયા x ની લિમિટ શું છે? 0 to 1. And x varies from 0 to 1, 3x² dx. Now we integrate this with respect to x. 3 as it is, x² no integration, x cube by 3. And limit from 0 to 1. 3 cancel out. Now we apply the limit. તો upper limit x equal to 1 લખશો અને lower limit 0 લખશો તો અહીંયા શું મળશે? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ OA શું મળશે?
1. ઓકે, સેમ વે વિદ્યાર્થી મિત્રો આપણે શું ફાઇન્ડ કરીશું? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ AB અને BP. આ જે બંને વેલ્યુ મળે ટોટલી ત્રણ ઇન્ટિગ્રલની વેલ્યુ આમાં મૂકીશું. સો એ શું થઈ જશે આપણો? લાઇન ઇન્ટિગ્રલ ફ્રોમ O to P along the given path. Okay. Now we find line integral along A to B. તો સેકન્ડ જે કર્વ છે along A to B. તો along A to B when we find line integral from A to B, તો point to point આપણે ચેક કરીશું. તો જો ફર્સ્ટ કમ્પોનન્ટ x ની વેલ્યુ ફિક્સ છે, that is x equal to 1. y ની વેલ્યુમાં વેરિએશન આવે છે, it varies from 0 to 1 અને z ની વેલ્યુ શું છે? z equal to 0. તો આ પોઈન્ટ ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે y માં વેરિએશન છે, એનો મતલબ કે આખો ઇન્ટિગ્રેન્ડ જે છે 3 વેરિયેબલ વાળો છે એમાં કન્વર્ટ થશે y માં. તો આના ઉપરથી પછી આપણે શું લખી શકીએ? x equal to 1 હોય dx equal to 0, z equal to 0 હોય તો એના ડેરિવેટિવની વેલ્યુ પણ 0 થશે. આ કેસ માટે ડેરિવેટિવ ઓફ એક્સ અને ડેરિવેટિવ ઓફ વાય વાળી વેલ્યુ 0 છે અને એ ઇક્વેશન 1માં મૂકીશું તો ફર્સ્ટ અને થર્ડ ટર્મ 0 થઈ જશે. અને બીકોઝ ઓફ ઝેડ, અહીંયા ઝેડ પણ શું છે? 0, અને એ સેકન્ડ ટર્મમાં વેલ્યુ મૂકશું તો એ પણ વેલ્યુ 0 થશે. તો લેન્થ અલોંગ AB જ્યારે મેઝર કરીશું, લાઇન ઇન્ટિગ્રલ અલોંગ A to B f બાર ડોટ dr બાર, એના જે ઇન્ટિગ્રેન્ડ છે બધાની વેલ્યુ શું થઈ જશે? 0. તો આ કેસ માટે લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ શું આવશે? 0. ગોટ ઇટ? નાઉ વી ફાઇન્ડ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B to P. તો B to P પોઈન્ટ ઉપર ફોકસ કરશો તો આપણે ખ્યાલ આવશે કે ફર્સ્ટ x નો પોઈન્ટ ફિક્સ રહે છે, મતલબ કે x બરાબર 1. y નો પોઈન્ટ પણ ફિક્સ રહે છે, y બરાબર 1. એન્ડ z ના પોઈન્ટમાં શું વેરિએશન આવે છે? ઇટ વેરીઝ ફ્રોમ 0 to 1. આ કેસમાં z ના જ પોઈન્ટમાં વેરિએશન આવે છે, એનો મતલબ કે આખો ઇન્ટિગ્રન્ટ જે છે એ કયામાં જશે? z વેરિયેબલમાં. હવે x બરાબર 1 છે અને y બરાબર 1 છે તો એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ લઈશું તો એ પણ શું થઈ જશે? 0. તો જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું અલોંગ B to P, લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B to P ફાઇન્ડ કરીશું f બાર ડોટ dr બાર, તો એ કેસ માટે dx અને dy શું થઈ જશે? 0 થશે. ઓટોમેટિકલી એ ટર્મ વેનિશ થશે. થર્ડ ટર્મની વાત કરીએ તો આ કેસ માટે x બરાબર શું છે? 1. તો ઇન્ટિગ્રલ 20x ઇક્વલ ટુ 1 અને z² dz, અને ઇન્ટિગ્રેન્ટ ઝેડમાં છે તો ઝેડની લિમિટ ક્લિયરલી વેલ્યુ ઓફ ઝેડ ઇટ વેરીઝ ફ્રોમ 0 to 1. z² ને ઇન્ટિગ્રેટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ તો z² નું ઇન્ટિગ્રેશન થશે z³ upon 3 and limit from 0 to 1. So this can be written as 20 upon 3. Apply upper limit minus lower limit, તો આની ઇન્ટિગ્રલ વેલ્યુ થશે 20 upon 3. તો ફાઇનલી જે ઇન્ડિવિજ્યુઅલી એઝ પર ધ પાથ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ OA ફાઇન્ડ કર્યા, એની વેલ્યુ મળી આપણે 1. લાઇન ઇન્ટિગ્રલ અલોંગ AB ફાઇન્ડ કર્યા, એની વેલ્યુ મળી 0. અને લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ અલોંગ BP ફાઇન્ડ કર્યા, એની વેલ્યુ મળી 20 ડિવાઇડેડ બાય 3. તો આ બધી જ વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 2 માં પુટ કરીએ તો એના બરાબર શું લખાશે? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ OA 1 પ્લસ અલોંગ A to B, તો એ તો છે 0, એન્ડ પ્લસ અલોંગ B to P એ વેલ્યુ છે 20 ડિવાઇડેડ બાય 3. તો આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ સો ધીસ કેન બી રિટન એઝ 3 plus 20. So finally we get 23 divided by 3. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પાથ માટે આપેલ લાઇન ઇન્ટિગ્રલના આ પ્રકારે પાર્ટ પાડી અને એના લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી શકાય. આ તો થયું લાઇન ઇન્ટિગ્રલ ઓફ ધીસ f bar dot dr bar along a path B. Now we find line integral along a path C. તો એ પાથ C કયો આપેલો છે?
તો જે આપણે લાઇન ઇન્ટિગ્રલ છે એઝ વી માર્ક ઇક્વેશન 1 અને અહીંયા જે પાથ આપેલો છે પાથ એના પેરામેટ્રિક ઇક્વેશનના ફોર્મમાં આપેલો છે એન્ડ હુઝ પેરામેટ્રિક ઇક્વેશન આર એક્સ ઇન ટર્મ્સ ઓફ ટી, વાય ઇન ટર્મ્સ ઓફ ટી અને ઝેડ ઇન ટર્મ્સ ઓફ ટી. તો અહીંયા પાથનું જે ઇક્વેશન આપેલું છે સી એક્સ ઇક્વલ ટુ ટી, વાય ઇક્વલ ટુ ટી સ્ક્વેર અને ઝેડ ઇક્વલ ટુ ટી ક્યુબ. તો પેરામેટ્રિક ઇક્વેશન આપેલું છે અને એની મદદથી આપણે એ લાઇન ઇન્ટિગ્રલ સોલ્વ કરીશું. તો અહીંયા તો ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે કે એક્સ વાય ઝેડની વેલ્યુ શેમાં આપેલી છે ટીમાં. તો એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ આપણે ફાઇન્ડ કરીશું એન્ડ દેન આફ્ટર દેટ વી ફાઇન્ડ ધ લિમિટ અને બધી જ વેલ્યુ ઇક્વેશન 1માં મૂકીશું એટલે આપણું એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. એક્સ બરાબર ટી હોય તો ડીએક્સ બરાબર શું લખાય ડીટી, ડીવાય શું થશે 2t dt અને dz થશે 3t સ્ક્વેર dt. આ તો વાત થઈ વેરિયેબલની, વેરિયેબલ એક્સ વાય ઝેડ અને એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવની વેલ્યુ શેમાં મળી ટીમાં. પણ આખો જ્યારે ઇન્ટિગ્રલ ટીમાં કન્વર્ટ થાય તો એને કરસ્પોન્ડિંગ લિમિટ પણ શું હોવી જોઈએ ટીમાં હોવી જોઈએ. સો નાવ વી ફાઇન્ડ ધ લિમિટ્સ. સો એઝ લોઅર લિમિટ ઓફ વેરિયેબલ એક્સ વાય ઝેડ that is 0 0 હોય then તો એક્સ વાય ઝેડ 0 0 આની અંદર લઈએ x0 y0 અને z0 તો એવી કોઈ કોમન ટીની વેલ્યુ મળશે કે જે ઇક્વેશન સેટિસ્ફાય કરશે અને એ વેલ્યુ છે t ઇક્વલ ટુ 0. સો t ઇઝ અ લોઅર લિમિટ. ઓકે, સિમિલરલી એઝ અપર લિમિટ એક્સ વાય ઝેડ 1 1 1 હોય દેન તો એક્સ વાય ઝેડ આ કેસ માટે આપણે 1 1 અને 1 લઈએ તો ટીની કોઈ કોમન વેલ્યુ મળવી જોઈએ કે જે આખે આખું ઇક્વેશન સેટિસ્ફાય કરે. તો એ વેલ્યુ કઈ થશે યસ t ઇક્વલ ટુ 1. સો નાવ ફોર ધીસ લિમિટ એન્ડ ધીસ ઓર્ડર વી કન્વર્ટ ધીસ ઇન્ટિગ્રેન્ડ ઓફ 3 વેરિયેબલ એને આપણે શેમાં કન્વર્ટ કરીશું સિંગલમાં. ઓકે, તો લાઇન ઇન્ટિગ્રલ આખો ઇન્ટિગ્રલ ટીમાં જવાનું છે ને ટીની લિમિટ 0 ટુ 1. ઓકે, ફર્સ્ટ 3x સ્ક્વેર એન્ડ હિયર x ઇઝ t તો શું લખાશે 3t સ્ક્વેર પ્લસ 6y 6 એઝ ઇટ ઇઝ અને y ની વેલ્યુ છે t સ્ક્વેર તો 6t સ્ક્વેર અને dx છે dt પ્લસ માઇનસ ઓફ 14 y ઇન્ટુ ઝેડ કરીશ તો ટી સ્ક્વેર ઇન્ટુ ટી ક્યુબ તો ટી રેસ ટુ 5 થશે અને ઇન્ટુ ડીવાયની વેલ્યુ થશે 2t dt પ્લસ 20x x તો છે t અને ઝેડ સ્ક્વેર ઝેડ છે ટી ક્યુબ અને એનો સ્ક્વેર લઈએ તો થશે t રેસ ટુ 6 એન્ડ dz ઇઝ 3t સ્ક્વેર dt તો 3t સ્ક્વેર dt. તો આખું જે ઇન્ટિગ્રેન્ડ છે એ કોઈ કોમન વેરિયેબલ ટીમાં કન્વર્ટ થાય છે. ઇન્ટિગ્રલ કરીએ એની પહેલાં આને એના સિમ્પલ ફોર્મમાં લખી દઈએ તો આના બરાબર શું લખાશે t 0 ટુ 1 ફર્સ્ટ ટર્મ થશે 3t સ્ક્વેર પ્લસ 6t સ્ક્વેર તો 9t સ્ક્વેર. સેકન્ડ ટર્મમાંથી -14 વિથ 2 સો માઇનસ ઓફ 28 t રેસ ટુ 5 અને t રેસ ટુ 1 એક્સપોનન્ટ એડ કરીએ તો થશે t રેસ ટુ 6 અને 23 ઝા 60 t રેસ ટુ 6 અને t સ્ક્વેર આ ત્રણેયના એક્સપોનન્ટ એડ કરીએ તો 6 પ્લસ 2 8 અને પ્લસ 1 9. તો આપણી પાસેનો જે ઇન્ટિગ્રેન્ડ છે એટલે કે ટી વેરિયેબલ વાળું ફંક્શન મળશે 9t સ્ક્વેર minus 28t raised to 6 plus 16t raised to 9 into dt. હવે આને આપણે ઇન્ટિગ્રેટ કરીએ. સો 9t સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન t ક્યુબ બાય 3 માઇનસ ઓફ 28 t રેસ ટુ 6નું ઇન્ટિગ્રેશન t રેસ ટુ 7 ડિવાઇડેડ બાય 7 પ્લસ 60 t રેસ ટુ 9નું ઇન્ટિગ્રેશન થશે t raised to 10 divided by 10 and integral limit 0 to 1.
before we substitute limit, let us cancel out the common multipliers. Okay, so line integral, તો 9 નો કોમન મલ્ટીપ્લાયર 3 કેન્સલ કરીએ તો શું આવશે 3t ક્યુબ. 28 માં 7 કેન્સલ કરીએ તો 4t raised to 7 પ્લસ અને 0 0 કેન્સલ આઉટ મીન્સ ફાઇનલી 6t raised to 10 limit from 0 to 1. Now we apply upper limit for t equal to 1. તો t equal to 1 લખશો તો વેલ્યુ શું આવશે 3 minus 4 plus 6 minus lower limit for t equal to 0 અને દરેક ટર્મમાં t હોવાથી t equal to 0 મૂકશું તો લોઅર લિમિટ વેલ્યુ શું આવશે 0 આવશે. સિમ્પ્લિફાય કરીએ 6 plus 3 9, 9 minus 4 it becomes a 5. So when we find line integral along this parametric curve, in this case we get line integral as a 5. તો વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો એક્ઝામ્પલ છે. મોસ્ટ ઓફ ધ પોસિબલ પાથ આની અંદર આપણે લઈ લીધા છે. એટલે કે જ્યારે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ અલોંગ પાથ તો કોન્સેપ્ટ ભૂલાવો ના જોઈએ કે બાય યુઝિંગ ઇક્વેશન ઓફ પાથ આપણે જે અહીંયા ઇન્ટિગ્રેન્ડ મોર ધેન વન વેરિયેબલમાં મળે છે એને સિંગલમાં કન્વર્ટ કરવા માટે આપણે પાથના ઇક્વેશનનો યુઝ કરીશું. અને જેવું એ સિંગલમાં કન્વર્ટ થશે દેન આફ્ટર તો એ ઇઝી ટાસ્ક છે. તો એ ઇન્ટિગ્રલ રૂલથી આપણે એને સોલ્વ કરી શકીશું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇવેલ્યુએટ ધ લાઇન ઇન્ટિગ્રલ એફ બાર ડોટ ડીઆર બાર વેર એફ બાર જે ફિલ્ડ આપેલું છે 2x plus y square I cap plus 3y minus 4x j cap means field clearly 2 dimensionમાં આપેલું છે, z નથી. Okay, and C is the triangle in xy plane with the vertices 0 0, 2 0 and 2 1. તો અહીંયા આપણે જે લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવાનો છે એ 2 ડાયમેન્શનમાં છે along the C and C is triangle vertices are given. તો પહેલા તો આપણે શું ફાઇન્ડ કરીએ લાઇન ઇન્ટિગ્રલના એફ બાર ડોટ ડીઆર બારને સિમ્પ્લિફાય કરીએ. લાઇન ઇન્ટિગ્રલ અલોંગ સી એફ બાર ડોટ ડીઆર બાર વેર એફ બાર આપણે આપેલું છે આઈજેમાં અને એને આપણે ટુપલ ફોર્મમાં લખીએ તો શું લખાશે 2x પ્લસ વાય સ્ક્વેર 3y minus 4x and r bar in 2 dimension xy અને એનું ડેરિવેટિવ ડાયરેક્ટ અહીંયા જ લખી નાખીએ તો શું થશે dx dy. તો આ બંને વેલ્યુ લાઇન ઇન્ટિગ્રલમાં પુટ કરીએ 2x plus y square 3y minus 4x dot product with dx dy. Along the C 2x plus y square આ વેક્ટરને dx dy વેક્ટરવાળા સાથે ડોટ પ્રોડક્ટ કરીએ તો ફર્સ્ટ ટર્મ 2x plus y square ડોટ પ્રોડક્ટ તો dx plus 3y minus of 4x into dy. સો અહીંયા આપણે જે લાઇન ઇન્ટિગ્રલ માટેનું જે એક્સપ્રેશન મળે છે, જે ઇન્ટિગ્રલ મળે છે, ઇટ હેવિંગ ઇન્ટિગ્રેન્ડ ઓફ વેરિયેબલ 2. તો 2 વેરિયેબલવાળા ઇન્ટિગ્રેન્ડને આપણે શેમાં કન્વર્ટ કરીશું સિંગલમાં અને એના માટેનું જે પાથ આપેલો છે એ ટ્રાયંગલ ઇન XY plane with the vertices 0 0, 2 0 and 2 1. So by using this triangular path we convert this into a single variable. See how? Integrand મળે છે equation number 1 along the C the triangle in the XY plane with the vertices this. Okay, તો થોડું ગ્રાફિકલી સમજી લઈએ ઇન XY plane. તો આ જે ટ્રાયંગલ જે ફોર્મ થયો છે એના વર્ટાઇસીસ કયા છે ઓરિજિન. તો સે this is origin, let's say this point as O 2 0, let's say A, so second vertex is A and 2 1, so somewhere here, so let's say this point 2 1 and let's say B.
So now this is our actually C along this triangle. So we find line integral along this path, and this path clearly divided in three segments. First, this line integral along OA plus AB, and after that BO. So to find a line integral we travel on anti-clockwise direction. તો આ કેસમાં આનું જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું along C f bar dot dr bar along this triangular path, this is nothing but sum of this three segment. So this is equal to line integral along OA plus line integral along A to B f bar dot dr bar plus line integral from B to A f bar dot dr bar, and we mark this expression as 2 because on the right hand side it has a 3 unknown line integral along OA, AB and BO, and one by one we find all the line integral. So first let's say C1 line integral along OA. So focus on this point O to A, કારણ કે જ્યારે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું તો O થી A જે લાઇન ઉપર ટ્રાવેલ કરીએ છીએ તો એ ઇક્વેશનની મદદથી આપણો જે ઇન્ટિગ્રેન્ટ 2 વેરિયેબલમાં છે એને આપણે શેમાં કન્વર્ટ કરીશું? સિંગલમાં. તો અલોંગ O to A, તો પોઈન્ટ ઉપર ફોકસ કરશો તો ક્લિયરલી સમજાશે કે વેલ્યુ ઓફ x દેટ વેરાઇઝ. તો અહીંયા x ની વેલ્યુ શું વેરાઇઝ કરે છે? 0 to 2, અને y ની વેલ્યુ શું છે? 0. જો y 0 હોય તો એનું ડેરિવેટિવ પણ શું થશે? 0. તો ઓટોમેટિકલી આ પાથ ઉપર આપણે ટ્રાવેલ કરીશું તો y ની વેલ્યુ શું થઈ જશે? એલિમિનેટ થશે, અને આખો ઇન્ટિગ્રેન્ટ શેમાં મળશે? x માં. તો y dy ની વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકીએ તો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ O to A f bar dot dr bar બરાબર શું લખાશે? તો dy ની વેલ્યુ તો 0 થઈ જશે, અને ફર્સ્ટ ટર્મમાં બી y બરાબર શું છે? 0. તો આપણે શું મળશે? 2x dx, and the value of x that varies from 0 to 2. Integrand 2x ને ઇન્ટિગ્રેટ કરીએ 2 as it is, x નું ઇન્ટિગ્રેશન x square by 2, and limit from 0 to 2. Before we apply the limit, this 2 cancel out. So now we apply the upper limit for x equal to 2. So 2 square, so 4 minus lower limit 0, so we get 4. So when we find the line integral along O to A, we get its value 4. Same way we find line integral along A to B. So along line integral along A to B. Now focus on the point. તો આ પોઈન્ટ અથવા તો આ જે લાઇનનું ઇક્વેશન છે એ શું છે? ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન x ઇક્વલ ટુ 2. પોઈન્ટ ટુ પોઈન્ટ જોશો તો બી એ ઇક્વેશન મળી જશે કે x ની વેલ્યુ શું છે? 2, અને y ની વેલ્યુ શું વેરાઇઝ કરે છે? ઇટ વેરાઇઝ ફ્રોમ 0 to 1. x બરાબર 2 હોય તો એનું ડેરિવેટિવ લઈએ તો dx શું થશે? 0. તો જેવું આપણે A to B પાથ ઉપર ટ્રાવેલ કરશો તો ઓટોમેટિકલી x ની વેલ્યુ શું થઈ જશે? એલિમિનેટ થશે, x રિમૂવ થશે. તો આ ઓર્ડર ઇક્વેશન 1 માં પુટ કરીએ તો આપણે શું મળશે? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ A to B f bar dot dr bar. તો dx 0 હોય તો ફર્સ્ટ ટર્મ તો 0 થઈ જશે, અને સેકન્ડ ટર્મની અંદર x બરાબર આપણે 2 લઈએ તો સેકન્ડ ટર્મ 3y minus 4x, x બરાબર 2 છે એટલે -8 into dy, અને આખું જે ફંક્શન છે ઇન્ટિગ્રલ y માં જાય છે તો y ની લિમિટ શું આવશે? y વેરાઇઝ ફ્રોમ 0 to 1. ઓકે, નાવ આને ઇન્ટિગ્રેટ કરીએ 3 as it is, y નું ઇન્ટિગ્રેશન થશે y square by 2 minus 8 as it is, 1 નું ઇન્ટિગ્રેશન થશે y, and limit from 0 to 1. So first apply upper limit for y equal to 1. So we get first term આવશે 3 by 2, 1 નો square, તો 1 minus 8 into 1 એટલે minus of 8, minus lower limit
ફોર વાય ઇક્વલ ટુ 0 અને બંને ટર્મમાં વાય હોવાથી એ વેલ્યુ શું આવશે 0. તો ફાઇનલી જે ટર્મ મળે છે ઇક્વલ ટુ એનું આપણે એલસીએમ લઈ લઈએ 2, તો 3 minus of 16, 8 2 जा 16, so finally we get minus of 13 divided by 2. So here we get line integral value along A to B is minus 13 upon 2. હવે ઇક્વેશન નંબર 2 ના લાસ્ટ અનનોન એટલે કે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B to O ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. સો સે કર્વ 3, સો કર્વ 3 ઇઝ C3 અલોંગ કે B to O. આપણે ડાયરેક્શન ઉપર ધ્યાન રાખીશું કે અહીંયા શું મળે છે કે B to O, તો આ જે લાઇન સેગમેન્ટ છે એની વાત કરીએ. સો ધીસ ઇઝ નથિંગ બટ અ લાઇન. તો એ કેસ માટે એવી લાઇન મળે છે કે જે બે પોઈન્ટમાંથી પાસ થશે, ઓરિજિન અને 2 1. તો આ કેસ માટે આપણે એ સ્લાન્ટેડ લાઇનનું ઇક્વેશન પહેલા ફાઇન્ડ કરવું પડશે. સો વેન વી ફાઇન્ડ C3 હિયર અવર સબ ટાસ્ક શું મળશે? ટુ ફાઇન્ડ equation of a line passing through એટલે આ બે પોઈન્ટ પાસિંગ થ્રુ પોઈન્ટ કયા છે? 0 0 એન્ડ 2 1. તો આ બે પોઈન્ટમાંથી પાસ થતી પહેલાં તો આપણે ઇક્વેશન ઓફ લાઇન ફાઇન્ડ કરીશું અને એ ઇક્વેશનની મદદથી આપણે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B to O શોધીશું. સો 0 0 x1 y1 કહી દઈએ, x2 y2 કહી દઈએ. તો બે પોઈન્ટ હોય x1 y1 અને x2 y2 માંથી પાસ થતી લાઇન ઇક્વેશનનો ફોર્મ્યુલા યુઝ કરીએ એટલે કે therefore x minus x1 upon x2 minus x1, y minus y1 upon y2 minus of y1. તો આ કેસમાં x minus x1 ની વેલ્યુ 0 છે, x2 minus x1 કરીએ તો એ વેલ્યુ આવશે 2 minus 0 એટલે 2, અને y minus y1 ની વેલ્યુ 0 છે, y2 minus y1 કરીશું તો 1 minus this. તો આ કેસ માટે આપણને ઇક્વેશન શું મળશે? તો x is equal to 2y. તો this is the equation of line with passing through origin and a point 2 equal to 1. તો આ લાઇનની મદદથી આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું અલોંગ B to O. તો જો dx બરાબર 2y હોય તો dx બરાબર શું લખાશે? 2 dy. Now we put the value of x and dx in equation number 1. x અને dx ની વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં પુટ કરીએ તો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B to O f બાર ડોટ dr બાર બરાબર શું લખાશે? ઇન્ટિગ્રલ B to O x બરાબર આપણે 2y લઈએ તો 2 into 2y એટલે શું થશે? 4y plus y as it is, અને dx ની વેલ્યુ છે 2 dy પ્લસ 3y માઇનસ 4x. x આપણા છે 2y, 2y is multiplied by 4 તો શું આવશે? 8y into dy. ઇન્ટિગ્રાન્ડ કરીએ, ઇન્ટિગ્રેશન કરીએ એને પહેલાં સિમ્પ્લિફાય કરીએ અને આખું ફંક્શન y વેરિયેબલમાં કન્વર્ટ થાય છે. તો આ કેસ માટે yની લિમિટ શું છે? yના પોઈન્ટ શું વેરાઇઝ કરે છે? 0 to 1. તો અહીંયા yની વેલ્યુ શું આવશે? 0 to 1. ઓકે, નાવ આ જે બ્રેકેટ છે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું આવશે? 8y પ્લસ 2y સ્ક્વેર, અને 3y માઇનસ 8y એટલે માઇનસ ઓફ 5y into dy. નેક્સ્ટ સ્ટેપમાં 8y minus 5y means 3y થઈ જશે. So y whereas from 0 to 1 3y plus 2y square into dy. Now we integrate this with respect to y. So here 3 as it is, y નું ઇન્ટિગ્રેશન શું થશે? y square by 2 plus 2 as it is, અને y સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન y ક્યુબ બાય 3 and this whereas from 0 to 1. Now we apply upper limit for y equal to 1. So we get 3 by 2 plus 2 by 3.
So here line integral, when we apply the upper limit, so we get 2 by 3 plus 3 by 2 minus lower limit. What happen when we put y equal to 0? તો બંને ટર્મમાં y હોવાથી એ વેલ્યુ શું થઈ જશે? 0 થશે. ઓકે, નાવ આ જે ફ્રેક્શન મળે છે એનો એલસીએમ લઈ લઈએ. 6 અને ફર્સ્ટ ટર્મ 4 પ્લસ 9, સો વી હેવ 13 ડિવાઇડેડ બાય 6. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જ્યારે ટ્રાયંગ્યુલર પાથ ઉપર એનો લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ અને સ્લાન્ટેડ લાઇન હોય તો એ કેસમાં એનો લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ શું મળે છે? 13 બાય 6. તો જે આપણે 3 ડિફરન્ટ પાથ ઉપર લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કર્યા એ લાઇન ઇન્ટિગ્રલની વેલ્યુ આપણે ક્યાં મૂકી દઈએ? આપણા ઇક્વેશન 1 ની અંદર પુટ કરીશું. સો વી ગેટ ફાઇનલી લાઇન ઇન્ટિગ્રલ અલોંગ અ ટ્રાયંગ્યુલર પાથ. તો એ ઇક્વેશન કયું છે? ડિફરન્ટ પાથ અલોંગ OA, AB અને BO માટે જે વેલ્યુ ફાઇન્ડ કરી એ આપણે આની અંદર મૂકી દઈએ. તો લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ અલોંગ OA ફાઇન્ડ કરી અને અલોંગ OA વેલ્યુ મળે છે 4 અને અલોંગ AB મળે છે -13 બાય 2. 4 પ્લસ -13 ડિવાઇડેડ બાય 2 અને આ કેસમાં આપણે વેલ્યુ ફાઇન્ડ કરી તો એ વેલ્યુ મળે છે +13 ડિવાઇડેડ બાય 6. તો જે આન્સર મળ્યો છે એનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ. તો 4 -1/2 પ્લસ 1/6 પ્લસ 13, એલસીએમ લઈ લઈએ. 12 -6 પ્લસ 2, સો અહીંયા લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ 4 પ્લસ 13, -6 પ્લસ 2 કરીશું એટલે -4 આવશે. 4 ઇઝ વન ઓફ ધ મલ્ટીપ્લાયર ઓફ 12, તો એ કેન્સલ આઉટ થશે. -1/3 જે વેલ્યુ મળે છે એનું એલસીએમ લઈ લઈએ તો 3. તો 4 3 12 -13, so finally we get -1/3 as a line integral along C by finding the summation of individual line integral along OA plus AB plus BO. Next example નો અભ્યાસ કરી લઈએ. Okay, next illustration. Evaluate line integral f bar dot dr bar where f bar equal to x square plus y square I minus 2xyj and C is the rectangle in the xy plane bounded by these 4 lines y equal to 0, x equal to a, y equal to b and x equal to 0. So first we find the value of f bar dot dr bar, then we evaluate this along the given C. Line integral over C f bar dot dr bar where f bar જે આપેલું વેક્ટર ફિલ્ડ છે એને ટુપલ ફોર્મમાં લખીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ ઓફ 2xy અને ફિલ્ડ 2 ડાયમેન્શનમાં છે તો એને કરસ્પોન્ડિંગ જે પોઝિશન વેક્ટર છે દેટ ઇઝ r બાર એ પણ 2 ડાયમેન્શન xyમાં હશે અને એના ઉપરથી એના ડેરિવેટિવની વેલ્યુ શું લખાશે? dx dy. તો આ બંને વેલ્યુ લાઇન ઇન્ટિગ્રલમાં મૂકી દઈએ. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કોમા સેકન્ડ કમ્પોનન્ટ માઇનસ ઓફ 2xy ડોટ પ્રોડક્ટ વિથ dx કોમા dy. તો આનું ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ તો ઇન્ટિગ્રલ ઓવર c x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર dx માઇનસ 2xy dy. તો આ કેસમાં આપણે જે લાઇન ઇન્ટિગ્રલનો ઇન્ટિગ્રેન્ડ મળે છે એ 2 વેરિયેબલમાં છે એને આપણે સિંગલમાં કન્વર્ટ કરીશું બાય ફોર્મિંગ અ રેક્ટેંગલ યુઝિંગ ધીસ 4 લાઇન અલોંગ અ C rectangle in the xy plane bounded by this line. તો પહેલા તો એ ગ્રાફિકલી થોડુંક સમજી લઈએ. in xy plane now y equal to 0 मतलब x axis, so y equal to 0, x equal to a line parallel to y axis, so somewhere here x equal to a line, y equal to b a line which is parallel to x axis, તો આ લાઈન થશે y equal to b અને x equal to 0 એટલે કે y axis. તો
આ ચારે લાઇનને કરસ્પોન્ડિંગ જે રેક્ટેંગલ ફોર્મ થાય છે, નાવ વી ફાઇન્ડ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ ધીસ રેક્ટેંગલ. તો એ રેક્ટેંગલના વર્ટાઇસીસ આપણે લખી દઈએ. આ પોઈન્ટની વાત કરીએ તો 0 0, આ પોઈન્ટ થશે A0, આ પોઈન્ટ જ્યાં એક્સની વેલ્યુ A અને વાયની વેલ્યુ B, અને આ પોઈન્ટ છે કે જ્યાં એક્સની વેલ્યુ 0 અને વાયની વેલ્યુ છે B. સો નાવ વી ફાઇન્ડ અ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ ધીસ રેક્ટેંગલ whose vertices are 0 0, A0, AB and 0B. તો વર્ટાઇસીસ આપી દે નામ O, A, B and C. Now to find a line integral, we take this orientation. It means we find a line integral along this rectangle OA, B, C to O. એટલે કે જ્યારે આપણે આનું લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું, સો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ C along this curve is nothing but sum of line integral along OA, AB, BC and CO. So here line integral f bar dot dr bar along C is nothing but line integral along in this orientation, in this way, line integration along OA f bar dot dr bar plus A to B f bar dot dr bar plus B to C f bar dot dr bar plus C to O f bar dot dr bar. So we mark as equation number 2 because it having 4 unknown on the right hand side, and one by one we find all unknown. So first we find line integral along OA. So let's say C1 line integral along O to A. તો O to A માટેનું જે પાથનું ઇક્વેશન છે, કર્વનું ઇક્વેશન વાપરીશું, અથવા તો આપણે પોઈન્ટ ઉપર ફોકસ કરીશું તો ખ્યાલ આવશે કે આ કેસમાં એક્સની વેલ્યુ શું થાય છે, દેટ વેરાઇઝ ફ્રોમ 0 ટુ A, અને વાયની વેલ્યુ શું આવે છે 0. વાય 0 હોય તો એના ડેરિવેટિવની બી વેલ્યુ શું આવશે 0. તો આ કેસ માટે જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ O ટુ A ફાઇન્ડ કરીએ, એ પાથમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે વાય અને કરસ્પોન્ડિંગ ડીવાયની વેલ્યુ શું આવશે 0. તો આ વેલ્યુ સમીકરણ 1 માં મૂકીએ તો dy 0 હશે એટલે આખું સેકન્ડ ટર્મ 0 થશે, અને ફર્સ્ટ ટર્મમાં y 0 લઈશું તો આપણે ફાઇનલી શું મળશે x² dx. સો જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું અલોંગ O ટુ A f બાર ડોટ dr બાર બરાબર આપણે શું મળશે x² dx, અને x ની લિમિટ ફ્રોમ 0 ટુ A. x² dx ને ઇન્ટિગ્રેટ કરીએ તો એનું integration થશે x³ by 3 limit 0 to A. So when we apply limit for x equal to A, so it gives a³ by 3 and a lower limit 0 લઈશું એટલે that goes to 0. So line integral along path O to A આપણને શું મળે છે a³ by 3. એ જ પ્રકારે C2 line integral along A to B. તો A to B આ પાથ ઉપર ટ્રાવેલ કરીએ, એ પોઈન્ટ ફોકસ કરશો તો x બરાબર શું થશે A, અને વેલ્યુ ઓફ y that varies from 0 to B. x બરાબર A હોય તો એનું ડેરિવેટિવ શું થશે 0. તો x બરાબર A અને એના ડેરિવેટિવની વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકીએ તો dx 0 થશે, અને સેકન્ડ ટર્મમાં x બરાબર A મૂકીએ તો minus of 2ay into dy. તો આ કેસમાં લાઇન ઇન્ટિગ્રલ અલોંગ AB f bar dot dr bar is equal to minus of 2ay dy, and the value of y that varies from 0 to b. તો આ ફંક્શનને વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો એ સમયે માઇનસ ઓફ 2a ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો ઓપરેટરની બારે લખી દઈએ, અને વાયનું વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન આવશે y² divided by 2 and limit from 0 to b. 2 કેન્સલ આઉટ કર્યા પછી જે y² મળે છે એની અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પુટ કરીશું, સો વી ગેટ b² minus 0. ઇટ મીન ધેટ b². સો ફાઇનલ વેલ્યુ આવશે માઇનસ ઓફ ab². એ જ પ્રકારે
થર્ડ ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરીએ એટલે કે C3 લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B ટુ C. ડોન્ટ ફોરગેટ ધ ડાયરેક્શન. B ટુ C એટલે આપણે આ ડાયરેક્શનમાં જઈએ છીએ. તો એ ડાયરેક્શનમાં જાઓ B ટુ C તો વેલ્યુ ઓફ x વેરીઝ ફ્રોમ A ટુ 0. તો અહીંયા વેલ્યુ ઓફ x વેરીઝ ફ્રોમ A ટુ 0 અને y ની વેલ્યુ શું મળે છે? B. તો y B હોય તો એનું ડેરિવેટિવ શું થશે? 0 થશે. તો આ વેલ્યુ આપણે સમીકરણ 1માં મૂકીએ તો dy તો 0 થઈ જશે. તો ફર્સ્ટ ટર્મમાં વેલ્યુ આવશે x² પ્લસ y². y B હોવાથી લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B ટુ C f બાર ડોટ dr બાર શું મળશે આપને? x² પ્લસ y². y બરાબર b છે તો y² શું થશે? b² ઇન્ટુ dx અને વેલ્યુ ઓફ x દેટ વેરાઇઝ ફ્રોમ a ટુ 0. આપણે આને ઇન્ટિગ્રેટ કરીએ. x² નું ઇન્ટિગ્રેશન થશે x³ ડિવાઇડેડ બાય 3 પ્લસ b² કોન્સ્ટન્ટ 1 નું ઇન્ટિગ્રેશન x એન્ડ લિમિટ ફ્રોમ a ટુ 0. તો જ્યારે આપણે અપર લિમિટ એપ્લાય કરશું તો બંને ટર્મમાં x હોવાથી એ વેલ્યુ શું થઈ જશે? 0. માઇનસ લોઅર લિમિટ ફોર x ઇક્વલ ટુ a મૂકીએ તો x ઇક્વલ ટુ a તો ફર્સ્ટ ટર્મ a³ ડિવાઇડેડ બાય 3 પ્લસ b² એઝ ઇટ ઇઝ અને x બરાબર a મૂકીશું તો શું થશે? b² a. ઇન શોર્ટ એને સિમ્પ્લિફાય કરીએ તો માઇનસ ઓફ a³ બાય 3 માઇનસ ઓફ ab². સો ધીસ ઇઝ અ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ C3. એ જ પ્રકારે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ C ટુ O ફાઇન્ડ કરીશું. C4 સો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ C ટુ O. સો C ટુ O પાથ ઉપર ટ્રાવેલ કરીએ તો એ કેસમાં શું થશે? ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ ફિક્સ છે એટલે કે x બરાબર 0 છે અને વેલ્યુ ઓફ y દેટ વેરાઇઝ ફ્રોમ B ટુ 0. x 0 હોવાથી વિદ્યાર્થી મિત્રો એનું ડેરિવેટિવ શું થશે? 0 થશે. આ વેલ્યુ આપણે સમીકરણ 1માં મૂકીએ તો dx 0 થશે અને x બરાબર 0 લઈશું તો બીકોઝ ઓફ ધીસ એ પણ 0 થશે. તો ફાઇનલી x અને dxની વેલ્યુ સમીકરણ 1માં મૂકીશું તો ઇન્ટિગ્રેન્ડ f બાર ડોટ dr બાર અલોંગ C ટુ A એ વેલ્યુ 0 થશે. સો ઇન્ટિગ્રેશન ઓફ 0 અલોંગ C ટુ O તો એ વેલ્યુ ફાઇનલી શું આવશે? 0. સો વી ફાઇન્ડ all the individual line integral along OA, AB, BC and CO and we put this value in equation number 2. Now we put all the values. So integral along OA, તો along OA ની વેલ્યુ છે a³ by 3, along AB minus ab². So we put this value in equation number 2. તો along OA તો એની વેલ્યુ છે a³ by 3, જ્યારે along AB એની વેલ્યુ છે માઇનસ ઓફ ab² પ્લસ along BC જે આપણે કેલ્ક્યુલેટ કર્યું માઇનસ ઓફ a³ by 3 માઇનસ ab² માઇનસ ઓફ a³ by 3 એન્ડ માઇનસ ઓફ ab² પ્લસ અલોંગ CO આપણે ફાઇન્ડ કર્યું એની વેલ્યુ મળે છે 0. તો જે આન્સર મળ્યો એને સિમ્પ્લિફાય કરીએ તો a³ by 3 પોઝિટિવ અને નેગેટિવ સો એ કેન્સલ આઉટ. ab² ક્વોન્ટિટી -1 ટાઈમ તો ફાઇનલી શું આવશે? માઇનસ ઓફ 2ab². તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જો રેક્ટેન્ગ્યુલર પાથ આપેલો હોય તો એનું લાઇન ઇન્ટિગ્રલ આપણે આ પ્રકારે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના સત્રમાં આપણે લાઇન ઇન્ટિગ્રલના કોન્સેપ્ટ અને એના રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો, જેમાં આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કર્યો અલોંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કર્વ. આગામી સત્રમાં આપણે લાઇન ઇન્ટિગ્રલની અગત્યની એપ્લિકેશનનો અભ્યાસ કરીશું, જેમાં વર્ક ડન અને સર્ક્યુલેશન ઓફ વેલોસિટીના રિલેટેડ કોન્સેપ્ટ અને એક્ઝામ્પલ આપણે જોઈશું. ત્યારબાદ f બાર ડોટ dr બાર જે આપણે ફાઇન્ડ કરીએ છીએ લાઇન ઇન્ટિગ્રલ f બાર ડોટ dr બાર અલોંગ અ ડિફરન્ટ પાથ, તો એ કેસ માટે લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ પાથ ઉપર ડિપેન્ડ કરે છે કે નહીં એના ઉપર આપણે ચર્ચા કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.